સાવલી નગરના વોર્ડ નંબર 2 માં પાણીના મુદ્દે હોબાળો, સ્થાનિકોમાં રોષ। સાવલી નગરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં પાણીની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે। દોશીબાગ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ પાણીના પ્રશ્નને લઈને હોબાળો મચાવ્યો હતો। પાણીની અછતથી પરેશાન રહેવાસીઓએ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ઘેરી તેમની સામે ઉગ્ર રજૂઆત કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે થોડા સમય પહેલા જ કરોડો રૂપિયા ખર્ચે જલ સેજલ યોજના હેઠળ સમગ્ર નગરમાં નવી પાણીની લાઈનો નાખવામાં આવી હતી। તેમ છતાં આજે વોર્ડ નંબર 2ના મોટાભાગના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને લોકોને બોરના પાણી પર નિર્ભર રહેવું પડે છે। રહીશોએ આક્ષેપ કર્યો હતો કે કરોડોના ખર્ચ બાદ પણ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। હાલ પાણીના પ્રશ્ને દોશીબાગ વિસ્તારમાં લોકો અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા સર્જાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। હવે સ્થાનિકો તંત્ર અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહી છે। છેલ્લા 3 દિવસથી સાવલીમાં જે માતાભાગો વિસ્તાર છે ત્યાં પાણી આવ્યું નહીં, એટલે અમે પેલા ભદેશ પાઠક છે કોર્પોરેટર છે, અમને ફોન મારીને કહીએ છીએ કે પાણી આવે છે, 7:30 પાણી આવશે। પાણી આવ્યું, 10 મિનિટ આવીને બંધ થઈ ગયું। પાછો ફોન માર્યો તો કે ભાઈ હવે શાંતિ રાખ, પાઇપલાઇન ફાટી છે, રિપેર થાય છે। ઓનલાઈન ચેક કરીએ છીએ, કોઈ રિપેર કરવાનું છે જ નહીં આગળ। એટલે ડાયરેક્ટ આ પબ્લિકને ખાલી રમાડવાના ધંધા છે અને 6 મહિનાથી આ તકલીફ છે પાણીની, પણ કોઈ ધ્યાન લેતું નથી। પાણીની પાઇપ ફાટી ગયેલી છે, એ મને હાલ જાણવા મળ્યું કે અહીંયા ગાડી પાણીની પાઇપ ફાટી ગઈ। શું કરતા પાણીની પાઇપ ફાટી? મને ખબર નથી હાલ તો અહીંયા ગાડી નજર જોયું, ખાડો ખોદતા કંઈક પાઇપ ફાટેલી છે એટલે પાણી પાઇપ છોડ્યું હતું, પણ ત્યાર પછી આપણે પાણી બંધ કર્યું। પાલિકાનું પાણી આ વિસ્તારને આપવા માટે જ અત્યારે એમનો ટાઈમ હતો, એટલે આપવા માટે જ આપણે પાણી છોડ્યું હતું અત્યારે, પણ આ લીકેજ હતું એટલા માટે પાણી અત્યારે બંધ કરવું પડ્યું। આક્ષેપ એવા કરે છે કે છેલ્લા 3 મહિનાથી પાણી નથી મળતું। છેલ્લા 3 મહિનાથી નહીં, પણ હું એનાથી વિશેષ કહીશ કે થોડી તકલીફ છે આ વિસ્તારની અંદર। આપણે એક બાજુ કામ પણ ચાલી રહ્યું છે એટલે ઘણી સમસ્યાઓનું અડચણ પણ થાય છે, પણ એનો નિરાકરણ માટે અમે આગળનું આયોજન પણ લઈને બેઠા છે અને ટૂંક સમયની અંદર એમનું સોલ્યુશન આવી જશે। થોડા સમય પહેલા નલ સે જલની એક યોજના મોટા ખર્ચે થઈ છે, ત્યાં એ છતાં પણ હવે ફરીએ બોર કરવાની પરિસ્થિતિ આવી, શું કારણ? એ યોજનાનું કામ ચાલુ જ છે, હજુ કામ પૂર્ણ નથી થયેલું। પહેલી વાત એ કહું, કામ ચાલુ છે અને બોરની જરૂરિયાત। ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં ગાડી ખરેખર સમસ્યાઓ છે અને ઊંચાણવાળા વિસ્તારની અંદર આજે પણ લાઈનો તો અમે નાખી જ છે, કોઈ જગ્યાએ ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં ગાડી સમસ્યાઓ હજી ઊભી છે